આજે જેમ ન્યૂઝપેપરમાં આપણે સૌએ વાંચ્યું એની જો આજે વાત કરીશ તો જે 1200 બેડ હોસ્પિટલ છે એ 82,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું એટલે બિલ્ડઅપ એરિયા સાથે ફેલાયેલું હોસ્પિટલ છે ત્યાં. અને આ જે ન્યૂઝ પ્રમાણે પીડિયાટ્રિકના એચઓડી, એમઆરઓ ડિપાર્ટમેન્ટ, સ્ટોર ડિપાર્ટમેન્ટ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, સેનિટરી ઇન્સ્પેક્ટર એ બધા સાથે પણ વાત કરી આ બાબતની. તો એકચ્યુઅલમાં જોઈએ તો આવી કોઈ ફરિયાદ અત્યારના સમયમાં મળી નથી. સિસ્ટર ઇન્ચાર્જના વોર્ડ તરફથી જે કોઈ બી ફરિયાદ એમને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને મળી છે એના માટેની વાત કરશું તો આઈવી સેટ અને યુરિન બેગ એ ઘણી વખત જે બાટલો ચડતો હોય એની નળી કાપી છે એવા ડેફિનેટલી ફરિયાદો મળી છે. બીજી વસ્તુ કહીશું કે છેલ્લા સમયથી ઉંદર માટે પીઆઈયુ લેવલે પણ ખૂબ સઘન કાર્યવાહી ચાલી રહી છે. દરેકે દરેક ફ્લોર પર જ્યાં જ્યાં પોસિબિલિટી છે જ્યાંથી, કેમ કે ઉંદર ત્યારે જ આવશે જ્યારે કંઈક ખાવાનું અથવા એવી પરિસ્થિતિની અંદર નીચે આવશે. એટલે દરેકે દરેક ફ્લોર ઉપર દરેકે દરેક હોલ કે જેની બાજુમાં થઈને આવી શકે. સાથે સાથે કોઈ ફોલ્સ સીલિંગ ખરાબ થઈ હોય તો એટલે રિપ્લેસમેન્ટ રેગ્યુલર બેઝ પર કરવામાં આવે છે. એની સાથે સાથે જોઈએ તો આખા જ 1200 બેડની પેરીમીટર ને 2.5 ફૂટ સુધી પીવીસીનું કોર્ડન કરી દીધું છે, જેથી કરીને એન્ટ્રી આપણે એને રિસ્ટ્રિક્ટ કરી શકીએ. ખૂબ એજન્સી તો કામ કરી રહી છે. સાથે સાથે રિસન્ટલી એટલે એમ કહીશું કે થોડાક દિવસ પહેલાંથી એક એક્સપર્ટ વ્યક્તિને પણ એમાં એડ કર્યો છે, જેથી કરીને સાયન્ટિફિક વેમાં આપણે એનું નિયંત્રણ લાવી શકીએ. કારણ કે એને મારી નથી શકાતા. બ્લુ પેડ યુઝ ન કરવું એ પણ એક બેન છે. આ બધી પરિસ્થિતિમાં એના ઉપર નિયંત્રણ કરવું થોડી તકલીફ આવી રહી છે, પરંતુ તંત્ર, પીઆઈયુ અને આ બધા જ લોકો કરી રહ્યા છે, જેથી કરીને છેલ્લા ઘણા બધા દિવસથી એમ કહીશ કે આ કમ્પ્લેનો પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આની જે રિપેરિંગ પ્રક્રિયા અને જે કહીશું ને કે પીઆઈયુનું નોનસ્ટોપ કામ અને એક સાયન્ટિફિક વેમાં એને કેવી રીતે કંટ્રોલ કરવું એના માટે કામ કરી રહ્યા છે. એક ડિસિપ્લિન અથવા એમ કહીશું કે દરેકે દરેક વર્કર્સ જે કામ કરી રહ્યા છે હોસ્પિટલને, એમને પણ સેન્સિટાઇઝ કર્યા છે કે પેશન્ટ સિવાય, દર્દી સિવાય કોઈ પણ વ્યક્તિ ત્યાં નાસ્તો કે ખાવાનું નહીં કરે, જેથી કરીને આ એક બીજી એક એના માટેની વસ્તુ છે કે જેના માટે ઉંદર નીચે આવતા હોય છે. એટલે આશા રાખું કે થોડાક જ દિવસમાં એના ઉપર નિયંત્રણ ધીરે ધીરે વધારે લાવી શકશું અને એને કંટ્રોલ કરી શકીશું.